આપા દેવા આ દમ સારું થયું ને હોકાની બજરનું પડતલિયું વાણ્યું છે। ભારી મીઠી બજર હાથ પડી તે મનમાં થયું કે આ બજરનો ધુવાણો તો આપા દેવતની ઘૂંટમાં શોભે। એમ કહીને ભરદાયરામાં એક કાઠી આવી વચ્ચોવચ બેઠેલ એક પડછંદ પુરુષની સામે તમાકુનું પડતલું ધરે છે અને જાણે કોઈ ખંડિયાની પાસે નજરાણું લેતા હોય એવા એક પુરુષ જડાક ડોકી હલાવે છે। એની સોનાની વેઢવાળી આંગળીઓ દાઢીના કાતરા ઉપર રમે છે। ત્યાં તો બીજો કાઠી ઊભો થાય છે। આપા દેવત આ નવો નકોર હોકો હું ગંગા જમની તાર મંડાવીને ખાસ તમ હાટું જ લાવેલું છું। સારું રાજ તો ઠેકાણે જ શોભે ને બા। થોડુંક મોં મલકાવીને આપો દેવત હોકાની ભેટ સ્વીકારે છે ને આ ઊનની દડી એમ કહેતા ત્રીજા ભાઈ આગળ આવે છે। આપા દેવત તમારી ઘોડીને માથે આ મશરૂ જેવી જઈ પડશે। ઘોડીનું ડીલ નહીં છેલ્લાએ ખાસ બનાવીને આણી છે હો। ચલાણા ગામના ચોરા ઉપર દરબાર ઓગળવાળાને આવીને કાળજે કાઠી ડાયરો એકલો મળેલ છે। ત્યાં તમામ કાઠીઓની મીઠ ફગ ગુંદાળાના ગલઢેરા દેવાત વાંકને માથે ઠરી ગઈ છે। દેવાતને જીરજવવા સારું સૌ મથે છે। દેવાતની આંખ કરડી થાય છે એ વાતનો તમામને ફફડાટ છે। દેવાત વાંક જેનો દુશ્મન બને તેનું ગામડું 3 દિવસમાં ટીંબો બને। આઘેની એક થાંભલીને ધડ ઢીલ ટેકવીને એક આધેડ અવસ્થાને મર્દ બેઠેલો છે। પછેડીની પલાઠ ભીડી છે, એની મૂછો ફરકી રહી છે, એના હોઠ મરક મરક થાય છે। પડખે બેઠેલો કાઠીને હળવે સાદે પૂછે છે, કાઠીઓમાં આ કઢી ચટ્ટાપણું ક્યાંથી પેઠું ભાઈ? જેની આટલી બધી ભાઠાઈ કરવી પડે છે એવો માંધાતા કોણ છે? આ દેવાત કોવાક? ચૂપ ભાઈ ચૂપ। આપા લાખા તું હજી છોકરું છો, તારું લાખા પાદર હજી દેવાતના કોળાના ડાબલા હેઠ પડ્યું નથી લાગતું। નીકળતું આપા દેવાતને તારી તણીની કેરીઓ દેવા દોડ્યો જાત। હું મારા આંબાની કેરીઓ હું દેવાતને ડરથી દેવા જાઉં? ના ના, એ તો તું ભલું કે હુડા પોપટ ને કાગડા મારા ફળને ઠોલે। કાઠીના દીકરા તો સૌ સરખા, કોણ રાખ ને કોણ રાણા। આવી રજવાડી ભાટાઈ મારાથી તો ખમાતી નથી। બોલનાર પુરુષનો અવાજ ઊંચો થયો, એના બોલ ડાયરાને કાને પડ્યા અને વચ્ચોવચ બેઠેલ વિકરાળ કાઠી દેવાત વાંકનો કાંધ અને વાતો કરનાર તરફ કરડું થયું। ધંગેલ તાંબા જેવી રાતી આંખ ઠેરવીને એણે પૂછ્યું, ઈ કોણ મૂછાળો ચાંદા કરે છે ત્યાં બેઠો જ છે? ઉઘાડું બોલો ને બાપા। આપા દેવાત વાંક આદમીએ થળક્યા વિના જવાબ દીધો, ઈ તો હું લાખો વાણું છું ને ભણું છું કે કાઠીના દીકરા તો સૌ સરખા, છતાં કાઠી ઉઠીને રજવાડી ભાટાઈ કરવા બેસી જાય એથી તો આપા દેવાતને પણ દુઃખ થવું જોઈએ, હરખાવું ન જોઈએ। આપા લાખાવાળા તે તો હવે લાખા પાદર ફરતા ગઢ બંધાવજે બા। તું તારે ચડી આવજે આપા દેવાત। હું નાની ગામડીનો ધણી ગઢ તો શું ચડાવું, પણ પાણીને કણસીઓ ભરીને ઊભો રહીશ। આપા દેવાતને શોભતી મહેમાનગતિ કરીશ। તે લે ત્યારે લાખાવાળા એમ બોલીને દેવાત વાકે પોતાની અજવળિયા કસુંબો લીધો હતો તે ધરતી ઉપર ઢોળી નાખ્યો ને કહ્યું, લાખા પાદરને માથે જો હું મીઠાના હળ હાંકું તો ગુંદાળાનો દેવાત વાંક જાણજે નીકર। હા હા, ગજબ કરો માબા। એમ કરતો આખો ડાયરો આડો પડ્યો। ઘરડિયા કાઠીઓએ દેવાતના પગ ઝાલીને કહ્યું, આપા લાખાવાળો તો બાળક છે, એને બોલ્યાનું ભાન નથી, તમારે હમદર પેટ રાખવું જોઈએ। ના ના આપા દેવાત, મારું નોતરું અફર જાણજે ઓકે। એમ કહીને લાખાવાળે તલવાર પાલવું લઈ ઉઠી ગયો। ઘોડીએ પલાળીને નીકળ્યો કહેતો ગયો, કાઠી તો હંધાય હમવાડિયા। કાઠીમાં ઊંચ નીચ ન હોય, પણ તમે સૌએ બીબીને દેવાત જેવા એક મોટા લૂંટારાની ખુશામત માંડી છે। મારે તો દેવાતને કે દલ્લીના ધણીને નજરાણા દેવાનો મોખ નથી। બાંધે એની તરવાર અને ઘાવાળી અરજણ, એમાં ભેદભાવ ન હોય। એટલા વેણ સાંભળીને લાખા પાદરનો ધણી રોજડી ઘોડી હાંકી ગયો। ચલાણા ગામથી 4 ગામ ઉપર બરાબર ગીરને કાંઠે સેલ નામની એક નદી ચાલી જાય છે। કાળા પથ્થરોની ભેકાર ઊંચી ભેખડો વચ્ચે ધીરા ધરા ગજતા અને એના પાણી વહ્યા જાય છે, જાણે કોઈ ભૂતાવળના છોકરા માને ધાવતા ધાવતા હકારા કરી રહ્યા છે। એ વિકરાળ નદી ને કાંઠે પંખીના માળા જેવડું નાનું લાખાપાદર ગામડું છે। લાખાપાદરની ચોપાસ નદીઓ ચાલી જાય છે। ચોમાસામાં તો જાણે પાતાળ લોકની નાગ કન્યાઓ પૃથ્વી પર નાચ કરવા નીકળી પડે હોય તેમ અનેક ઝરણા ફૂટી નીકળે છે। સતયુગના ઋષિ જેવા એક જૂના વડેલાની છાયણી નીચે પથ્થરની ભેખડમાંથી પાણીનો મોટો ધોધ પડે છે। એ ધોધની આસપાસ લોકોએ ગૌમુખી બાંધીને ગૌમુખી ગંગા સ્થાપ્યા છે। પડખે શંકર બેઠા છે। ત્યાં કુદરતે એક ખામટી ગુલાબી કરણ ઉગાડી છે। આંબાની ઘટા જામી છે। નીચે એ ગૌમુખને ઝીલનારને કુદરત માતાએ જાણે માપી કંડારેલો નિર્મળ કુંડ આપેલો છે।
નીચાણમાં ઊંડો ધરો છે, વડેલા ઉપર મોરલો ટહુકે છે, ગૌમુખીના નીર ખળખળે છે, કુંડમાં નાની માછલીઓ તગતગે છે અને ધૂનમાં મગરે સેલે છે. કુદરતના રૂપમાં કોમળ અને વિકરાળ બે રેખા કેવી ઝૂકતી આંકેલી છે. એવી સ્થળે જન્મનાર માનવી પણ એક વખત એવા જ કોમળ અને વિકરાળ હતા. શૂરવીરને પ્રેમી હતા. એ ગામના તોરણ બાંધનારો જ આ લાખોવાળો ધાનાણીનો શાખનો એક કાઠી હતો. લાખા પાદર આવીને એણે ભાઈઓને ખબર દીધા કે પોતે દેવાત વાંકનું ભયંકર વેર વહોરેલ છે. સાંભળીને ભાઈઓ પણ થથર્યા. તે દિવસથી લાખો વાળો પરગામ જઈને રાત નથી રોકાતો. જ્યાં જાય ત્યાંથી ઝાલર ટાણે તો ઝાપામાં આવી જ પહોંચે. એ વાતને તો 6-8 મહિના થઈ ગયા. લાખાવાળાને લાગ્યું કે દેવાત કાં તો ભૂલી ગયો ને કાં તો થડકી ગયો. એ રીતે મનમાંથી ફડકો ઓછો થયો. એક દિવસ લાખોવાળો ચલાણે ગયેલ છે. આ ઓગળવાળાની એના ભત્રીજાની વચ્ચે તકરાર પતાવવાની હતી. હાંજ પડી એણે રજા માંગી, પણ ઓગળવાળો કહે, આપા આજની રાત તે નહીં જવા દઈએ. અને હવે ક્યાં દેવાત તમારી વાંહે ભમતો ફરે છે? લાખોવાળો કચવાતે મને રોકાયો. અહીં લાખા પાદરમાં શું થયું? હાંજ પડે અને વાવડ મળ્યા કે દેવાત કટક લઈને આવે છે. ગામનો ઝાપો બંધ કરી આડા ગાડા ગોઠવી દી. લોકો હથિયાર લઈ ઊભા રહ્યા, પણ પોતાને મોવડી વિના લોકોની છાતી ભાંગી ગઈ. ઉલટાના લોકો તો આવું વેર હાથે કરીને વોરી આવનાર લાખાવાળા ઉપર દાજે બળી ગયા. દેવાતનું કટકું પડ્યું. ઝાંપા ઉપર લાખા પાદરના કંઈક જુવાન કામ આવ્યા. ઝાંપો તૂટ્યો અને કડક ગામમાં પેસીને વસ્તીને ઘમરોળવા માંડ્યો. નક્કી કર્યું હતું કે લૂંટ કરીને સૌએ પરબારા ગામને સીમાડે કોઈ ઝાડ નીચે મળવું. તે પ્રમાણે સૌ ચાલવા માંડ્યા. ગામમાં મહાણ જેવી શાંતિ છવાઈ ગઈ. દેવાત સમજતો હતો કે લાખો ઘરમાં સંતાઈ રહ્યો છે. એ લાખાવાળાની ફળીમાં જઈને હાકલ કરવા માંડ્યો, કાઠી બારો નીકળ, બારો નીકળ. તેથી તું કહે મોઢે બકી ગયો હતો. ઓરડામાં ઊભી લાખાવાળાની સ્ત્રી થરથરતી હતી. એણે જવાબ દીધો, આપા દેવાત કાઠી ઘરે હોત તો શેલને સામે કાંઠે તને લેવા આવત, છતાં જ નહીં. ઊંચી ઊંચી હોંસરીને એક થાંભલીને ટેકો દઈને લાખાવાળાની દીકરી હેરબાઈ ઊભી રહેતી. 15 વર્ષની ઉંમર થઈ હશે. દેવાતના પડકારા લોહીતર બોળ, ભાલો કે લાલઘુમ આંખો કે છોકરી મન જાણે કંઈક જોવા જેવું લાગતું હતું, બીવા જેવું નહીં. એ હાથ ઊભી હતી. અંધારી રાતે જોગમાયા જેવી લાગતી હતી. મોતની લીલા તો જાણે ખૂબ નીરખી હોય તેવી ઠરેલી એની મુખ મુદ્રા હતી. પહેલાં વડલાની છાયણીએ રમેલી કછોટા ભીંડીને ઝાડવે ચડેલી. ધરામાં ઢબી ઢબીને વ્રજ જેવી એની કાયા બનેલી. શેલ નદીના ગુનામાં એણે મગરમચ્છના મોંમાંથી બકરું પણ છોડાવેલું. ને હીરબાઈએ તો લાખા પાદરના ચોકમાં શેલ નદીના કાંઠા ગુંજી ઉઠે એવો તેજમલ ઠાકોરના રાહોડોએ કંઈ વાર ગાયું હતું. દેવાતે જોયું તો ફળીવી કન્યા ઊભી થઈને થાંભલી પાસે જ એક વછેરો બાંધેલો. બાપ હગા દીકરાને ચડવા ન આવે એવો એ વછેરો હતો. લાખાવાળાનો આત્મા રામ. એ વછેરો દેવાતે વિચાર્યું કે આ વછેરો લઈ જઈને જગતને બતાવીશ. લાખાવાળો દિવસે ત્યાં લગી નીચું જોઈને હાલશે. પોતાના હાથમાં પાલો હતો. તે હોંસરીને કોરે ટેકવીને વછેરાના પગની પછાડી છોડવા દેવાત નીચે બેઠો. માથું નીચું રાખીને પછાડી છોડવા માંડ્યો. બરડો બરાબર દીકરી હીરબાઈના સામે રહ્યો. ઓરડામાંથી માં કહે, બેટા હીરબાઈ અહીં આવતી રહે. પણ હીરબાઈ શું જોઈ રહી છે? તૈયાર ભાલો તૈયાર. બરડો અને નિર્જન ફળ્યું. વિચાર કરવાનો એને વખત નહોતો. એણે ભાલો ઉપાડ્યો. ત્યાં ઊભા જ બે હાથે ચાલીને જોગમાએ દેવાતના પવાડા બરડમાં ભાલાનો ઘા મૂક્યો. બચ દેતો ભાલો શરીર સોસરવા ગયો. દેવાતને ધરતી સાથે જડી દીધો. નીચે ઉતરી દેવાતની તલવાર કાઢી હીરબાઈએ એને ઝાટકા મૂક્યા. શત્રુના શરીરના કટકા કર્યા. પછી માને બોલાવી માડી પછેડી, લાવ ઘાસડી બાંધીએ. દાણાની ઘાસડી બાંધે એમ ઘાસડી બાંધીને ઓરડામાં મૂકી દીધી. કોઈને ખબર ન પડવા દીધી. ધીમે ધીમે ગામમાંથી આખી ફોજ નીકળી ગઈ હતી. સૌને મન એમ હતું કે દેવાત તો મોઢા આગળ નીકળી ગયો હશે. દીકરીએ તે જ ટાણે ગઢવીને બોલાવ્યા. કહે, ગઢવી ચલાણે જાઓ ને બાપુને કહો કે પરબારા ક્યાંય ના જાય. અહીં આવીને એકવાર મોઢે થઈને પછી ભલે દેવાતની સામે જાય, પણ પરબારા જાય તો મને મરતી દેખે. ગઢવી ચલાણે પહોંચ્યા. દરબારે વાત સાંભળી તો કે દેવાત ગામ ભાગ્યું. લાખાવાળાની માથે જાણે સાથે આકાશ તૂટી પડ્યા. હવે હું શું મોઢું લઈ લાખા પાદર આવું? પરબારો શત્રુઓને હાથે જ મરીશ, પણ એકને એક દીકરીને હમ ડાય દીકરી શા સારું બોલાવતી હશે? મારા સંતાનને મારું મોઢું કાળું કરવાની કુમતી સૂજે છે. કાંઈ કારણ હશે. જાવું તો ખરો. દરબાર ઘેરે પહોંચ્યા હતા. ધીરે કરીને દીકરીએ કહ્યું, બાપુ તમારે જાવું હોય તો ભલે, પણ કટક કોરું નથી ગયું. એક જણને તમે અહીં રાખ્યો છે. એમ કહીને ઓરડામાં લઈ જઈને ઘાસડી છોડી બતાવી. લાખાવાળાએ મોઢું ઓળખ્યું. એ તો દેવાત વાંક પોતે. દરબારનું હૈયું હરખથી અને ગર્વથી ફાટવા લાગ્યું. એણે દીકરીના માથે હાથ મૂક્યો. બેટા, દુનિયાની કહેતી કે લાખાવાળાની દીકરી છે, પણ ના મારે તો દીકરો છે. અને મૂર્ખા દેવાત, વછેરાની પછાડી કાઢવા તું સીધ નીચે બેઠો. ઊભા તરવારથી કાપતા ન આવડ્યું, પણ તારા અભિમાન ક્યાં ઓછા હતા?